ચાલો મિત્રો, ડૉક્ટર ડોડિયા 81 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને ડાયાબિટીસ, બીપી અને વજન વધતું હોય એના માટે, જેને ઓબેસિટી હોય કે વજન વધારે પ્રમાણમાં હોય અને કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બીપી જેવા ઘણા બધા આવા બધા રોગ હોય એના માટે હું તમને બેસ્ટ થોડીક ટિપ્સ આપું. તમારે થોડીક ફોલો કરવાની છે તો એનું રિઝલ્ટ મળશે તમને. અને જેને દવા ઓછી ખાવી હોય એના માટે આ બેસ્ટ છે. તો પહેલાં પ્રથમ તો આપણે ભોજનમાં સુધાર કરવાનો છે જમવા માટે. કે આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં અને એક કહેવત છે કે જે એક ટાઈમ જમે એ યોગી, 2 ટાઈમ જમે એ ભોગી અને 3 ટાઈમ જમે એ રોગી. તો આપણે બને ત્યાં સુધી 2 ટાઈમ જ જમવાનું છે, સવારમાં 7 વાગ્યા પછી અને સાંજે 7 વાગ્યા પહેલાં ભોજન લઈ લેવાનું છે. અને જમવા માટે પણ તમને 2-3 નિયમ આપું છું, એ પ્રમાણે કરવાનું છે. જે કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થો હોય છે, બટેટા છે, ઘઉંવાળા બધું છે, ચીઝ છે, ડેરી પ્રોડક્ટ છે, એ બધું તમારે થોડુંક ઘણું બધું ઘટાડી દેવાનું છે, ધીરે ધીરે ઓછું કરી નાખવાનું છે. અને પ્રોટીનવાળા પદાર્થ વધારે લેવાના છે, જેમ કે ઓટ્સ છે, બાજરી છે, બીટ છે, ચણા છે, મગ છે, બધા કઠોળ બધા હોય એ, અને લીલા શાકભાજી આ તમારે વધારે પ્રમાણમાં લેવાના છે. અને બને ત્યાં સુધી તમારે જમવામાં 3 થી 4 કલાકનો ગાળો રાખવાનો છે. જે લોકો વારા ઘણી જમતા હોય છે 2-2 કલાકે, 3-3 કલાકે, એના માટે ભોજન તમારું પચે નહીં 3 થી 4 કલાક સુધી, ત્યાં સુધી તમારે જમવાનું નથી. અને બીજા નંબરમાં એ કે તમારું જો ભોજન પચ્યું નહીં, તમે જમશો તો તમને અજીર્ણ પેદા થશે અને ગેસ, વાયુ, એસિડિટી અને ઘણા બધા રોગનું એ ઉદ્ભવ સ્થાન છે. તો આ તમારે આવા બધા પ્રયોગ કરવાના છે ધીરે ધીરે. અને ધીરે ધીરે તમારું પાચન એકદમ સુધરી જશે. અને જમવા માટે પણ તમે જમવા બેસો તો આપણે હોજરીના 3 ભાગ પાડી દો. એમાં 1 ભાગનું ભોજન લેવાનું છે, 1 ભાગનું તમારે ગેસ સમાય એટલી જગ્યા રાખવાની છે, અને 1 ભાગમાં પાણી, એટલે 2 ભાગનું તમે ભોજન લઈ શકો. માનો કે 50% તમે ભોજન લઈ શકો છો, 25% પાણીનો ભાગ રાખો અને 25% ગેસ, હવા માટેનો ભાગ રાખો. એટલે પાચન શક્તિ તમારી તેજ રહેશે અને પછી જાય ખોરાક. તો આવી બધી તમે ટિપ્સ સાંભળવા માટે અને આપણા બધા નુસ્ખા કરવા માટે આપણી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.